નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ પરિભ્રમણ. મિત્રો, દૈનિક રાશિ પરિભ્રમણની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. તો 4 માર્ચ 2026 બુધવારનો દિવસ. ગણપતિની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ફાગણ માસ અને કૃષ્ણ પક્ષ પ્રથમા તિથિ એટલે કે એકમની શરૂઆત. ધૃતિ યોગ કૌલવ કરણ અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર જે સવારે 7:39 સુધી રહેશે. પછી ઉત્તર ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થશે. આજના સૂર્યનો ઉદય 6:43 થી 6:22 સુધી, અને આજે અભિજીત મુહૂર્ત કોઈ જ નથી. અને આજના ચંદ્રમા સિંહ રાશિમાં પરિભ્રમણ કરશે જે 1:46 સુધી, પછી કન્યા રાશિમાં પરિભ્રમણ કરશે. આજના રાહુકાળ 12:33 થી 2 વાગ્યા સુધી રાહુકાળ રહેશે. તો મિત્રો, રાહુકાળમાં કોઈ પણ શુભ કાર્યો કરવા નહીં. અને આજે જન્મેલા જાતકનું નામ 1:49:46 સુધી સિંહ રાશિમાં એટલે કે મ અને ટ નામ અક્ષર ઉપર, અને પછી કન્યા રાશિમાં એટલે કે પ ઠ નામ અક્ષર ઉપર નામકરણ કરી શકાય. આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગોચર. મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ અને સિંહ રાશિમાં ચંદ્રકેતુ. ચંદ્રદેવ 1:46 કન્યા રાશિમાં પરિભ્રમણ કરે એટલે કે કન્યા રાશિમાં પરિભ્રમણ થશે. અને કુંભ રાશિમાં સૂર્ય, મંગળ, બુધ અને રાહુદેવ. મીન રાશિમાં શનિ અને શુક્રની યુતિ યથાવત પરિભ્રમણ કરી રહ્યું છે. તો આ હતું આજનું ગોચર. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ પરિભ્રમણ. મિત્રો, આ દૈનિક રાશિ પરિભ્રમણની વાત કરતા પહેલા એક વાત કરીએ કે આ આપનું રાશિ ફળ આપણી ચંદ્ર રાશિ ઉપર આધારિત છે. જન્મકુંડલીમાં જે રાશિમાં ચંદ્રદેવ હોય એ પ્રમાણે આ ભવિષ્ય કથન સમજવું. મિત્રો, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર એટલે શુક્રદેવનું અને ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર એટલે કે સૂર્યદેવનું. આજનો દિવસ મિશ્ર ફળદાયી પ્રાપ્ત થાય. તો કયા જાતકોને કેવા કાર્યો કરવા, કેવા ન કરવા, કેવી આરાધના કરવી, કેવી ઉપાસના કરવી, કયા દાન દક્ષિણા, કયું ધાન્ય દાન કરવાથી આ ગ્રહનો અશુભ અસરો ઓછી થાય, તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું. મિત્રો, પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ. મેષ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ જે 1:46 પછી કન્યા રાશિમાં જશે. તો આજના દિવસમાં આજે આપે તમારા જ્ઞાનમાં એક અલગ પ્રકારની વૃદ્ધિ થશે. ઇન્કમમાં વધારો થાય. કાર્યક્ષેત્રમાં તમારે નોકરીની બાબતોમાં આજે થોડીક ચિંતાઓની બાબતો ઉપસ્થિત થાય. મેષ રાશિના જાતકોને આજે મુસાફરીમાં ધ્યાન રાખવું, મન ઉપર એકાગ્રતા, રોગની બાબતોની ચર્ચા કરીએ તો આજે વાયરલ ઇન્ફેક્શન જેવા રોગોથી સાચવવું. આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ ગણપતિની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરવો, અને આજનો આપનો શુભ રંગ લાલ. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો આપની કુંડલીમાં ચતુર્થ સ્થાને પરિભ્રમણ ચંદ્રદેવ કરશે, અને 1:46 પછી પંચમ સ્થાને. આજે મનની અંદર તમારું એક અલગ પ્રકારનું મોટિવેશન જોવા મળશે. મનમાં તમારો આનંદ અને ઉમંગ. બપોર પછીના દિવસમાં સંતાન રિલેટેડ કાર્ય કરવા તો કરી શકાય. શેર સટ્ટા લોટરીમાં આકસ્મિક લાભ થવાના યોગ કહી શકાય. તમે જે જગ્યાએ કાર્યરત છો તે કાર્યમાં વૃદ્ધિ થાય. ઉપલા અધિકારીઓનો સાથ ને સહકાર મળી શકે. મકાન સુખ, વાહન સુખના રિલેટેડ કાર્ય કરવા તો કરી શકાય. આજના દિવસમાં આર્થિક પાસું આપનું મજબૂત રહેશે. આકસ્મિક ધન લાભ. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં સફેદ વસ્તુનું દાન કરી અને આજનો દિવસ પસાર કરવો. આપનો આજનો શુભ રંગ સફેદ. મિત્રો, વાત કરીશું મિથુન. મિથુન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ
મુસાફરીની અંદર સફળતા મળે, તમે જે કોઈ કાર્યો માટે વધવાના હોય આગળ અને પ્લાનિંગ કરવું તો તેમાં થઈ શકે, જમીન દલાલી અને દલાલીના કાર્યોમાં સફળતા મળે, મકાન સુખ વાહન સુખની બાબતોમાં આજે ક્યાંક નાની મોટી તકલીફો થોડીક રહેવાની, પણ બપોર પછીના ગાળામાં તેમાં પણ પરિણામ શુભતાનું પ્રાપ્ત થશે, પિતાનો સાથ ને સહકાર મળશે અને આજે બહારના સંબંધો આપના માટે કાર્યરત રહેશે. આજે તમારા દરેક કાર્યોમાં સફળતા મેળવવા માટે ગાયને લીલો ઘાસચારો આપો અને ગણપતિની માળા કરો. આજનો આપનો શુભ રંગ લીલો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. કૌટુંબિક કાર્યોમાં ખોટા બાબતોમાં ચર્ચાઓ નહીં કરવી, વાણી ઉપર તમારે સંયમ રાખવો, તમારા પરાક્રમમાં વૃદ્ધિ થવાની, સ્નેહીજનોનો સાથ ને સહકાર, પાડોશી મિત્રો સાથેનો આજનો દિવસ આપનો માટે આનંદ રહે છે, નાની મોટી મુસાફરીમાં સફળતા મળે, આકસ્મિક ધન લાભનો યોગો પણ કહી શકાય, ધનમાં વૃદ્ધિ થાય, બેંક બેલેન્સમાં વધારો થાય, બિલ વારસો પ્રોપર્ટીના કાર્યો કરવી, દાંપત્ય જીવનની બાબતોમાં પણ સફળતા મળશે. તો મિથુન રાશિના જાતકોએ, કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે દૂધ પાણીનો અભિષેક કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા અને આજનો આપનો શુભ રંગ મરૂન. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, સિંહ રાશિના જાતકોને આજે શરદી કફની બાબતોથી થોડીક ચિંતાઓ રહેશે, પણ પાર્ટનરશિપના ધંધામાં આકસ્મિક ધનલાભનો યોગો કહી શકાય. એક્સપોર્ટ ઇમ્પોર્ટના કાર્યો કરવા તો તેમાં સફળતા મળશે અને આજે આકસ્મિક ધનલાભ, પતિ પત્નીના સંબંધોમાં મધુરતા પ્રાપ્ત થશે. તમે જે ધારો છો તેવા કાર્યો થવાથી મનમાં આનંદ થાય, નાણાકીય સફળતા મળે અને આજે કોઈ તમારા કાર્યો કરવા હોય તો કાર્યમાં સફળતા મળવાના યોગ કહી શકાય. આજના દિવસમાં સૂર્યદેવને જળ અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરવો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. તો મિત્રો, આજે કોઈ તમારા કાર્યો કરવા હોય તો જોઈ વિચારીને કરવો, પડવા વાગવાના યોગ, મન ઉપર એકાગ્રતા રાખીને કાર્યો કરવા, નાણાકીય બાબતોમાં ધ્યાન રાખવું, સરકારી કાર્યોમાં વિઘ્ન અને સરકારી કાર્યોના કાર્ય પરેશાની ના આવે તેની કાળજી લેવી. આજના દિવસમાં પિતાના આશીર્વાદથી દરેક કાર્યોમાં સફળતા મળશે અને સરકારી ક્ષેત્રે કાર્યો કરતા જાતકોએ ઉપલા અધિકારી સાથે વાદ વિવાદો નહીં કરવા. કન્યા રાશિના જાતકોને આજના દિવસમાં તુલસીના ક્યારામાં ઘીનો દીપક પ્રજ્વલિત કરી અને આજનો દિવસ પસાર કરો. આજનો આપનો શુભ રંગ લીલો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આ તુલા રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ બપોર પછી 12મા સ્થાને પરિભ્રમણ કરશે. તો તુલા રાશિના જાતકોએ શેર સટ્ટા લોટરીમાં લાભ થાય, પણ હાઇપર એસિડિટી અને પેટને લગતા રોગોમાં સાવધાની લેવી. તુલા રાશિના જાતકોએ આજની સરકારી કાર્યો કે રાજકીય ક્ષેત્રમાં તમારી ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય, ઉપલા અધિકારીઓનો સાથ ને સહકાર મળશે. આજના દિવસમાં તમારા કરેલા કર્મના ફળ તાત્કાલિક મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. તો તુલા રાશિના જાતકોએ આજે કુળદેવીને માળા કરી અને આજનો દિવસ પસાર કરો. આજનો આપનો શુભ રંગ પિંક કલર. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકોને પિતાના ભાગ્યની ઉન્નતિ થાય, આકસ્મિક ધનલાભના યોગો, મકાન સુખ વાહન સુખ ને માતાના કાર્યોમાં આજે સફળતા મળશે. આજના દિવસમાં પતિ પત્નીના કાર્યોથી સફળતા મળે, પત્નીના સાથે સ્નેહ મિલનના પ્રોગ્રામો પણ થાય. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં નોકરીની અંદર પણ પ્રગતિ થવાની અને નોકરીના કાર્યોથી સફળતા મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. તો આજના દિવસમાં ગણપતિની એક માળા કરવી અને મસૂરની દાળનું દાન કરવું. આજનો આપનો શુભ રંગ લાલ. મિત્રો, વાત કરીશું
ધન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ ધન રાશિના જાતકોને ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માટેના યોગો કહી શકાય. આજે નાના ધાર્મિક કે સામાજિક કાર્યો પાછળ તમારા નાણાંનો વ્યય થશે. આજે વાયરલ ઇન્ફેક્શનથી થોડીક કાળજી લેવાની. એકંદરે આપનો દિવસ શુભ છે. જમીન દલાલી અને કોઈ પણ દલાલીના કાર્યોમાં સફળતા મળવાની. ધન રાશિના જાતકોને પિતાના ધનનો લાભ પણ મળવાનો. સંતાનથી આજે સફળતા મળવાની. સંતાનના કાર્યોમાં સફળતા. આજે પ્રવાસ કરો તો જો વિચારીને કરજો. એકંદરે આજનો દિવસ આપના માટે મધ્યમતાવાળો હોવાથી આજના દિવસમાં શિવજીના મંદિરે દૂધ પાણી કાળા તલથી અભિષેક કરી અને મહામૃત્યુંજય મંત્રના જપ કરવા. આજનો આપનો શુભ રંગ પીળો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, મકર રાશિના જાતકોને આજે કુટુંબિક વાદ વિવાદ અને ઘણા સમયથી તમારા પ્રોપર્ટીના કાર્યોમાં ડિલે થતું હોય તો આજે મીટિંગ રાખી શકાય, પણ નિર્ણય ઉપર નહીં આવવાનો. મકર રાશિના જાતકોને યુરેન સંબંધિત ગુપ્તાંગમાં રોગની બાબતો ઉપસ્થિત થાય. આજના દિવસમાં કોઈ પણ કાર્ય કરવા આત્માને દુઃખ ન લાગે તેવા તમારા શબ્દો બોલવા. કોઈ પણ કાર્ય કરતા પહેલા મકર રાશિના જાતકોને ગળાને લગતી તકલીફોમાંથી કાળજી લેવી. આજના દિવસમાં શિવજીની આરાધના અને શનિદેવના મંત્ર કરવા. આજનો આપનો શુભ રંગ પંચરંગી. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. કુંભ રાશિના જાતકોએ પતિ પત્નીના કાર્યમાં સફળતા, પાર્ટનરશિપના ધંધામાં લાભ, આકસ્મિક ધન લાભ મળવાથી મનમાં આનંદનો ઉત્સાહ થાય. મનમાં જિદ્દી વલણને નેગેટિવિટી છોડીને કાર્યો કરવાથી સફળતા પ્રાપ્ત થશે. આજના દિવસમાં સંતાન રિલેટેડ કાર્યો કરવા તો કરી શકાય. સંતાનથી લાભ ને સંતાનના કાર્યથી લાભ. નોકરીના કાર્યોમાં આજે કોઈ પણ કાર્ય કરતા પહેલા વિદ્વાન વ્યક્તિની સલાહથી કાર્યો કરવા. કુંભ રાશિના જાતકોને આજના દિવસમાં ધન લાભની બાબતો પણ કહી શકાય. આજે કુંભ રાશિના જાતકોએ શિવજીના મંદિરે લીલા કલરનું ફળ અર્પણ કરી, લીલું નાળિયેર અર્પણ કરીને આજનો દિવસ પસાર કરવો. તો આજનો આપનો શુભ રંગ કાળો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં પેટને લગતા રોગોથી આજે તમારે સાવધાની લેવી. પેટમાં હાઇપર એસિડિટી અને ગેસ્ટ્રિક પ્રોબ્લેમથી મનમાં ચિંતાઓ વધે છે. નોકરી ધંધાના કાર્યમાં આજે સફળતા મળવાની. આકસ્મિક નોકરીના કારણે બહાર જવાનું પણ થાય. જે જાતકો વિદેશમાં વસતા હોય તેવા જાતકોને આ સમયગાળો આપના માટે શુભતા પ્રાપ્ત કરે. વિદેશના કાર્યોમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટના કાર્યો કરવા તો કરી શકાય. વિઝા કઢાવો તો કરી શકાય. આવા કાર્યોથી સફળતા મળે. આજના દિવસમાં મીન રાશિના જાતકોએ ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને ગણપતિની માળા કરવી. આજનો આપનો શુભ રંગ પીળો. અને હવે આપણે વાત કરીશું આજનો ગ્રહ ગોચરમાં. દરેક વાલા જાતકોને અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ પરિભ્રમણ. હવે આપણે મળીશું બીજા વિડીયોમાં કંઈક નવું લઈને, નવી ચર્ચાઓ અને નવું કાર્ય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.